ત્રિકોણના 4 માર્કના દાખલામાં બહુ આઈએમપી ધ્યાન આપજો. લિબર્ટીઝ પેપરમાં આકૃતિઓ ત્રિકોણ ઓડીસી એકલો ત્રિકોણ ઓબી. અહીંયા ખૂણો BOC 125 આપ્યા છે અને ખૂણો CDO 70 છે. તો 4 પદ શોધવાના. ખૂણો DOC, ખૂણો DCO, ખૂણો OAB, ખૂણો AO. આકૃતિ તમને આપેલી છે. આકૃતિમાં સમજવાનું છે. A, B, C અને D. પછી કેન્દ્ર બિંદુ O. અહીંયા હંમેશા સામેની અથવા પાસની બાજુ રેખિક ખૂણાની જોડ મળશે. રેખિક ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 થાય. અહીંયા કોણ બનશે? DOC પ્લસ COB. આ રેખિક ખૂણાના જોડા છે. વેલ્યુ થાય 180. પણ ખૂણો DOC તમારે O ની કિંમત આપેલી નથી, એ તમારે શોધવાની છે. પણ COB ની વેલ્યુ કેટલી આપી છે? 125 મૂકતા પ્લસ બરાબર નહીં આપવું જાય. 180 માંથી 125 ખૂણો DOC કેટલા મળશે? 55. DOC આ એક ખૂણો મળે 55. એ જ પ્રમાણે બીજો તમારે લેવાનો ખૂણો COB બરાબર બીજી બે જોડ લો. કઈ જોડ લેશું? C, D અને O. એ આવ્યા બરાબર છે. પ્લસ DCO. અહીંયા આપણે DCO શોધવાના છે. 125 આપેલા છે. હવે અહીંયા CDO ઓલરેડી 70 છે તમારી પાસે. પ્લસ 70 બરાબર નહીં આપવું જાય. DCO કેટલા મળે? 55. એ પણ મળી ગયા. હવે ત્રીજું પદ ખૂણો AOB માટે. AOB ઉપર શોધવા રેખિક ખૂણાની જોડ બનાવો. COB પ્લસ AOB. કેટલી વેલ્યુ? 180. COB એના 125 વત્તા AOB 125 ફરી એક બધું માઇનસ થાય. AOB કેટલા મળે? 55. 1, 2, 3 ખૂણા મળી ગયા. ચોથો ખૂણો તમારો કયો બાકી છે? OB અને A. તો ખૂણો ઓડીસી અહીંયા આપણે ત્રિકોણ બનાવીશું. OB અને C. એકલો OB અને A. એટલું જ છે વેલ્યુ. OBA બરાબર OCD લઈશું. OBA તમારે કેટલા મળ્યા? આ તો OBA બોલો AOB નો કેટલા મળે છે? 55. એમ તમારે બધા જ રેખિક ખૂણના જોડાના દાખલા IMP છે, ધ્યાનથી ગણજો. ઓકે, ડન.